મંદિર વસ્ત્ર કરતી વખતે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ? તો તેનો જવાબ છે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવો જોઈએ. પરંતુ શા માટે? તેનું રહસ્ય આજના સત્સંગમાં સમજીશું. એ પહેલા સિદ્ધાંત રહસ્યનો પાઠ શા માટે અને મંદિર વસ્ત્રની ભાવના શું છે તે સમજી લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અગાઉના સત્સંગમાં આપણે સમજી ગયા છીએ કે સ્નાન કરીને શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો, નિજ મંદિર ખોલી પ્રવેશ કરતી વખતે શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવો, મંદિરમાં બુહારી કરતી વખતે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો. અને હવે આજના સત્સંગમાં સમજીશું કે મંદિર વસ્ત્ર કરતી વખતે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવો. કારણ કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારબાદ જ હૃદયમાં સિદ્ધાંત ધારણ થાય. તો આ મંદિર વસ્ત્રની ભાવના શું છે તે સમજી લઈએ. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મંદિર વસ્ત્રની ભાવના ખૂબ સુંદર છે. ભીના વસ્ત્રથી મંદિર વસ્ત્ર કરતા પહેલા કોરા વસ્ત્રથી મંદિર વસ્ત્ર કરવામાં આવે છે. ભીના વસ્ત્રથી મંદિર વસ્ત્ર કર્યા પછી પણ ફરી કોરા વસ્ત્રથી કરવામાં આવે છે. આમ 3 વખતનું થતું મંદિર વસ્ત્ર સેવા કરનાર જીવના સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના તાપની નિવૃત્તિ કરે છે અને તેના હૃદયને શીતલતા આપે છે. વાલા વૈષ્ણવો, આપણી સાદી ભાષામાં મંદિર વસ્ત્ર એટલે આપણે જે પોતું કરીએ ને તે. એટલે અહીં 3 વખત મંદિર વસ્ત્ર કરવાની વાત કરી છે. પહેલા કોરું, પછી ભીનું અને ફરી પાછું કોરું. અને બીજો ભાવ એવો છે કે મંદિર વસ્ત્ર કરતા થતું જળ સિંચન એ શ્રી ઠાકોરજીના અધરામૃતનું સિંચન છે. તેના સિંચનથી શ્રી ઠાકોરજીના ચરણ કમલનું કુમકુમ ત્યાં અંકિત થાય છે અને તેથી સખીઓનો વિરહતાપ દૂર થાય છે.